એક્શન કાર્ડમાં આપણે જોઈએ તો એવું કહેવાય કે પાટણ એક કેપિટલ હતું જેનાથી રૂલ થતું હતું પૂરું ઇન્ડિયા સોલંકી યુગમાં, અને એ પાટણની ધરાની અંદર આવા વિશિષ્ટ માણસો એ છે અને અનંતકાળ સુધી રહેશે. હું ડૉક્ટર રમેશ શાહનું બહુમાન કરવા માટે કલેક્ટર સાહેબને વિનંતી કરીશ. સીસી સાહેબ એમને મોમેન્ટોઝ આપશે. ડૉક્ટર યોગેશભાઈને બીજી રીતે કહીએ તો ઇન્ડિયન ગાયનેકોલોજીસ્ટ સોસાયટીએ એ પ્રમાણભૂત કર્યા છે કે તેઓ દર વર્ષે 15 મેમ્બર્સને ડીજીઓનો સર્ટિફિકેટ એનાઉન્સ કરી શકે છે. આવા ઘણા ઓછા ડૉક્ટર એક્રોસ ઇન્ડિયાની અંદર છે. એમાં ડૉક્ટર વીએમ શાહ સાહેબનું નામ છે અને એમના ફોરેનની અંદર ઘણા બધા લેખ છે. ફોરેનની યુનિવર્સિટીએ એમને ડૉક્ટર હોવા છતાં પણ ડૉક્ટરેટની ડિગ્રી પણ એમના એક સંશોધનમાં આપેલી છે. આપણે ખૂબ ખૂબ થેન્ક યુ. હા, અમેરિકા બુક્સ ઓફ રેકોર્ડમાં એમનું નામ છે. અને લાસ્ટ 7 યર્સથી આ રફી સાહેબનો જે પ્રોગ્રામ આજે મા પરિવારની સાથે આપણે કરી રહ્યા છીએ તેમાં ડૉક્ટર વીએમ શાહ સાહેબ એક અને એક માત્ર સ્પોન્સર રહ્યા છે. તથા એમને ત્યારે પણ જ્યારે મા પરિવારે કે અન્ય કોઈ પણ જગ્યાએથી એવી વાત આવી ત્યારે એમને કહ્યું છે કે ચોક્કસપણે હું તૈયાર છું કંઈને કંઈક તમારી સાથે રહેવા માટે. ચોક્કસ. હા, હવે હું વિનંતી કરીશ કે કલેક્ટર સાહેબના હાથે બંકિમ પાઠક સાહેબનું બહુમાન થઈ જાય. માધવીબેન સોની સર અહીં આપી દો. જી જાન રેડીને આપણને સતત સારા કાર્યક્રમ મળે, આપણે સતત મળતા રહીએ એના માટેના પોતાનું પણ જતું કરીને એની ચિંતામાં એની વ્યવસ્થામાં હોય છે. સાહેબ આપણને વચ્ચે કરે છે. એસપી સાહેબ આપણા પરીક્ષિતાબેન રાઠોડ એ પણ આપણી વચ્ચે છે. એ કલાકારને પણ મોમેન્ટો આપીને બેન આપ પણ પંડ્યા સાહેબની સાથે ડીડીઓ સાહેબની સાથે આપણી જિલ્લાની ટીમ છે. કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ અને એસપી સાહેબ. એ રીતે પાટણની પટોળાની વાત આવે તો માધવી હેન્ડીક્રાફ્ટ તરફથી સુનિલભાઈ અને માધવીબેન બંકિમભાઈનો એ સાલ ઉડાડીને સુનિલભાઈ પટોળાની સાલ છે એનાથી એ સ્વાગત કરી રહ્યા છે. હું વિનંતી કરીશ કે પરિવાર વતી એક બુકેથી સ્વાગત કલેક્ટર સાહેબનું કરી ડીડીઓ સાહેબનું. સ્વાગત એસપી સાહેબ. પ્રાંત સાહેબ આજે પ્રાંત સાહેબને ભાઈ સુનિલ ફોટો બનાવજો ભાઈ. સુનિલ ફોટોગ્રાફ સાહેબ પ્રાંત અધિકારી તરીકે ખૂબ સારી એકાદ વર્ષ જેવો આપણને સેવાનો લાભ આપ્યો છે અને ગાંધીનગર પ્રાંત અધિકારી તરીકે એમને જવાબદારી નવી મળી છે તો આપણે એમને શુભેચ્છા પાઠવીએ છીએ. દર્શકભાઈ, દીવાભાઈ, એમને દર્શકભાઈને પણ કહું કે શ્રીફળ અને માતાજીની મોમેન્ટોથી સાહેબનું સન્માન કરે. થેન્ક યુ. મિત્રો, પરિવાર છે એટલે વચ્ચે 10, 15, 20 મિનિટ આવી હોય તો એનાથી આપણે એકબીજાને મળવાનું થાય, નજીક આવવાનું થાય. દર્શકને ફરી અભિનંદન, કમલેશભાઈને ફરી અભિનંદન. રક્ષાબેનને વિનંતી કરીશ કે એક તમને પટોળાનો એક રૂમાલ છે. બંકીમભાઈને આશ્ચર્ય થતું હશે કે આને બધા પટોળાની લાણી ચાલે છે.
થેન્ક યુ.